તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં પોલીસમાં નોકરીની લાલચે મોટું કૌભાંડ. ત્યારે બાયડ તાલુકાના અબલિયારાના યુવકનું કારસ્તાન સામે આવ્યું છે, જ્યાં એએસઆઈ તરીકેની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપ્યું, જ્યાં પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. 6 યુવકો પાસેથી કુલ 13.50 લાખ પડાવી અને ઠગાઈ આચરવામાં આવી છે. ત્યારે પોલીસ યુનિફોર્મ પહેરીને પોલીસ હોવાનું જણાવતો અને ઠગાઈ આચરતો હતો. ત્યારે નકલી પોલીસ બની યુવકોને છેતરીને પૈસા પડાવ્યા. જ્યાં નિમેશ ચૌહાણ, અશોક ચૌહાણ સામે પણ ગુના નોંધાયા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, જ્યાં અરવલ્લીમાં પોલીસ ભરતીના નામે ઠગાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસમાં નોકરી આપવાની લાલચે મોટું કૌભાંડ કે જ્યાં બાયડ તાલુકાના આંબલેરા ગામનો યુવક છે તેનું કારસ્તાન સામે આવ્યું છે. એએસઆઈ તરીકે પોતાની ઓળખ આપી અને યુવકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યારે ગાંધીનગરની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી આચરતો હતો. 6 યુવકો પાસેથી કુલ 13.50 લાખની ઠગાઈ આચરી છે. ત્યારે પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાનું જણાવતો અને નકલી પોલીસ બની યુવકોને છેતરી પૈસા પડાવતો હતો. ત્યારે નિમેશ ચૌહાણ, અશોક ચૌહાણ સામે હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે.